અમદાવાદ જિલ્લામાંથી નકલી હોસ્પિટલ મળવાના કેસમાં કેરળની બોગસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર પોલીસ તપાસ ચાલી રહી છે, જ્યાં તપાસમાં અનેક પ્રકારનો સર્જિકલનો સામાન મળી આવ્યો છે। આપણે જણાવીએ કે દર્દીઓને ઇન્ડોર આઉટડોર સારવાર આપ્યાને લઈને કેટલાક પુરાવા હાથ લાગ્યા છે અને પોલીસે દાખલ કરેલી ફરિયાદની અંદર વધુ 4 કલમો અહીં ઉમેરવામાં આવી છે। હોસ્પિટલમાંથી ડીવીઆર અને સીસીટીવી સહિતની વસ્તુઓની ચોરી થયાનો ખુલાસો થયો છે। આપણે જણાવીએ કે અહીં સર્જિકલ રૂમ અને ઓપરેશન થિયેટર સહિતના વિભાગો મળી આવ્યા હતા। ધર્મેન્દ્ર આહિર નામનો ભાવનગરનો યુવક હોસ્પિટલમાં પાર્ટનર હોવાનું ખુલ્યું છે। અહીં કેરળમાં મે મહિનામાં હોસ્પિટલ શરૂ થઈ હોવાના પણ પુરાવા મળ્યા છે। ડોક્ટર મનીષાનું એમબીબીએસનું સર્ટિફિકેટ હોસ્પિટલમાંથી મળી આવ્યું। વધુ પૂછપરછ અને પુરાવા મેળવવા માટે ધર્મેન્દ્ર આહિરને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવ્યા છે। ટીમ સાથે જગ્યાનું પંચનામું કરતા જે વિવાદિત હોસ્પિટલવાળું જે સ્ટ્રક્ચર છે એમાંથી જુદી જુદી વસ્તુઓ, હોસ્પિટલનો સર્જિકલનો સામાન તથા હોસ્પિટલની બહાર આવેલી દવાની દુકાન જેમાં ફાર્મસીને લગતી વસ્તુઓ અને વિવિધ એલોપેથિક દવાઓ હતી તે તમામના સેમ્પલ્સ તેમજ ઇસીજી મશીન્સ, હિસાબોના ચોપડા તેમજ જે દર્દીઓ છે એમને ટ્રીટમેન્ટ આપેલાની વિગતો તેમજ એમને ડિસ્ચાર્જ કરતી વખતે બનાવેલી ફાઇલ્સની કેટલીક કોપીઝ મળી આવેલી છે, જેને પુરાવા તરીકે પંચનામા હેઠળ કબજે લેવામાં આવેલ છે। હવે આ અનુસંધાને કલમ ઉમેરાનો રિપોર્ટ પોલીસ દ્વારા નામદાર કોર્ટને કરવામાં આવેલો છે, જેમાં બીએનએસની કલમ 241, 319(2), 61(2), 318(4) મુજબનો કલમ ઉમેરો કર્યો છે, જેના કારણે હવે આ 7 વર્ષથી વધુની સજાવાળો ગુનો બને છે। તો અમદાવાદના બાવળામાં નકલી તબીબ અને હોસ્પિટલ ઝડપાવવાના કેસમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી। અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની સીલિંગની કાર્યવાહીમાં બેદરકારી પર સવાલ ઉઠી રહ્યા છે। આરોગ્ય વિભાગે સર્ચ બાદ માત્ર મુખ્ય પ્રવેશદ્વાર સીલ કર્યું હતું, પરંતુ પાછળના ભાગે આવેલું શટર નહોતું સીલ કરાયું। હવે બન્યું એવું કે હોસ્પિટલમાંથી સીસીટીવી અને ડીવીઆર ગુમ થઈ ચૂક્યા છે। કેરાલા જીઆઈડીસી પોલીસના પંચનામા અને સર્ચમાં આ બાબતની પુષ્ટિ કરી કેસમાં પુરાવાનો નાશ કરવાની કલમો ઉમેરી છે। ડીવીઆર અને સીસીટીવીની ઇલેક્ટ્રોનિક મીન્સ કેમેરાની જે રેકોર્ડ રાખવાની જે છે એના માટેની વિગતો લઈ ગયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલ છે, પરંતુ વધુ વિગતો આપવાનો ઇનકાર કરે છે। આપણે જાણીએ છીએ કે આરોપી ભણેલો ગણેલો છે અને પોલીસને વધુ વિગતો આપવા માટે હજુ વધુ સમયની જરૂર છે। જો કે આરોગ્ય વિભાગે જ્યારે અનન્યા હોસ્પિટલ સીલ કરી એ સમયે જ TV9 સીલિંગની કાર્યવાહીમાં ગંભીર બેદરકારી સામે સવાલ ઉઠાવ્યા હતા। TV9 એ સમયે જ મહત્વના પુરાવાઓ સગે વગે કરાય તેવી આશંકા દર્શાવી હતી અને આખરે આ આશંકા હકીકતમાં પરિણમી છે। એ ઉપસ્થિત થાય છે કે જો આગળના ભાગે સીલ માર્યું તો પાછલા બારને સીલ મારવાનું જિલ્લા આરોગ્ય વિભાગ કેમ ચૂકી ગયો? શું ઇરાદાપૂર્વક આ નકલી હોસ્પિટલના સંચાલકો અને આરોપીઓને ખુલ્લો દોર આપવામાં આવ્યો હતો કે આગળ કાર્યવાહી દેખાય અને પાછળ તમારે જે કરવું હોય તે કરી શકો છો? પ્રશ્નો ગંભીર છે। રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આ મુદ્દે પણ ધ્યાન આપવાની જરૂર છે કે જિલ્લા આરોગ્ય વિભાગે નિષ્પક્ષ કાર્યવાહી કરી છે કે પછી બેવડી ભૂમિકા નિભાવી છે।